કેટલીક મહિલાઓ પણ વ્યસન કરે છે. પહેલા કદાચ બીડી પીતા મહિલાઓ, પણ હવે એક નવો યુગ આવ્યો છે તો મહિલાઓ ક્યાંક ડ્રગ્સ દારૂના રવાડે ચડી છે. બાળ લગ્ન બંધ કરવા જોઈએ અને જે નાનપણમાં સગાઈ કરે છે એ પણ બંધ કરવી જોઈએ, જેથી આ સગાઈ સગપણ જે તૂટે છે એ તૂટશે નહીં. સોનું પ્રથા જે 25-30 તોલા થતું હતું એ માત્ર 5 તોલા કર્યું, એ અમને બહુ ગમ્યું છે. રબારી સમાજનું આજે બંધારણ થઈ ચૂક્યું છે. રબારી સમાજના ઘણા બધા મુદ્દાઓ એવા છે જે બંધારણમાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને કુરિવાજ હોય, શિક્ષણનો પ્રશ્ન હોય કે પછી નાની ઉંમરમાં જે લગ્નના પ્રશ્નો હતા, તે તમામ પ્રશ્નો આ બંધારણમાં લેવામાં આવે છે. ત્યારે બંધારણને લઈને સમાજના લોકો શું કહે છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશ. કેટલા ખુશ છે કે ના ખુશ છે, આપણે લોકો સાથે, સમાજના લોકો સાથે વાત કરશું. તો આ વખતે રબારી સમાજનું જે બંધારણ ઘડાયું છે આપનું, એવું કહેવામાં આવ્યું છે કે આ ચોથી વાર બંધારણ થયું છે. શું કહેવા માંગુ છો આ બંધારણ લઈને આપણે? મારું નામ ભરતભાઈ દેસાઈ, પાલનપુર. પહેલાં તો ખરેખર આ બંધારણને ધન્યવાદ છે. અમુક ચોથી વાર આગળ કર્યું હતું, 4 વાર, પણ અમુક સંદેહ રહી ગયા હતા અને બંધારણ સચવાણું નહોતું. પણ આ વખતે શ્રી માવજીભાઈને, ગોવાભાઈને આખા પ્રયાસથી સંપૂર્ણ સમાજના જે પણ કાયદા ઘડ્યા છે એ હરેક ગોળ પાળશે. કયા એવા મુદ્દાઓ જે ખાસ છે કે જે આમાં લેવામાં આવે? એમાં પહેલાં તો અમારા અંદર જે આ હલ્દી રસમ, ડીજે અને આ ખોટા ખર્ચા, પ્રી વેડિંગ ને આવું બધું હતું, એ બહુ વધી ગયું હતું. અને ખાસ તો આ સોનું પ્રથા જે 25-30 તોલા થતું હતું એ માત્ર 5 તોલા કર્યું, એ અમને બહુ ગમ્યું છે. બંધારણને લઈને જે કહી શકાય છે કે એમના ઘણા બધા નિયમો જે છે તે ઘડવામાં ગમ્યા છે. બેન, આજનું જે બંધારણ થયું છે, કયા એવા મુદ્દા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યું છે કે જે શું કહેવા માંગુ છું? ખાસ ભાર મૂક્યો તો વ્યસન મુક્ત અમારો સમાજ થવો જોઈએ અને અમારી સમાજ શિક્ષણમાં આગળ વધવી જોઈએ. સમાજ શિક્ષણમાં આગળ વધ્યું છે. ખાસ કરીને લગ્નના ઘણા બધા નિયમો બદલાવ લાવ્યો છે, અને આપ શું કહેવા? સરસ, અમે માન્ય છે ખોટા ખર્ચા બંધ કરવાના અને જે સામાન્ય ખર્ચાથી આપણો પેઢી, આપણો સમાજ આગળ વધે એના માટે આ બધું બંધારણ કર્યું છે. ખાસ કરીને સોનાની વાત થઈ કે આજે સોનાના ભાવ જે છે 2 લાખ રૂપિયા આસપાસ પહોંચી ગયો છે. તો પહેલાં કેટલું સોનું આપના સમાજમાં આપવામાં આવતું હતું, હવે ઘટાડ્યું છે, શું કહેવા માંગુ? એ અમને માન્ય છે. સમાજમાં જે બંધારણો થયા છે તેને લઈને લોકો ખુશ જોવા મળી રહ્યા છે. ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. સમાજમાં સરપંચ સાહેબ થયો કે સરપંચ સાહેબ, ખાસ કરીને કઈ વાંધો નહીં, સમાજમાં જે બંધારણ ઘડવામાં આવ્યું છે, ખાસ કરીને યુવાનો માટે કયા એવા નિયમો જે લાવવામાં આવ્યા છે, આપ ખુશ છો કે ના ખુશ છો? હા, નમસ્કાર મીડિયા બંધુ. મારું નામ ભૂરાભાઈ પાવડાસણથી હું આ સંમેલનમાં જોડાયો. આ એક ઐતિહાસિક પળ હતી, બહુ મજા આવી. આમાં જોવા જઈએ તો જે વ્યસન પ્રથા, મુદ્દો મહત્વનો છે. વ્યસન પ્રથા જે આ લોકો આ પેલા ડોહાઓ અમલ કહુંબા કરતા, બીડીઓ પીતા, એનાથી આ બધું એ બંધ થશે ને એટલે આવનારી પેઢી ઓટોમેટિક સુધરી જશે. બહુ ખુશી થઈ, એમ મજા આવી, પળ માણી. ખાસ કરીને ખુશી તો થાય છે કે સમાજ ભેગું થાય છે, બધું સારું હોય છે. થોડાક સમય પછી ભૂલાઈ જાય છે આ વાતો, બંધારણનું પાલન નથી થતું, તો શું કહેવું? હા, નથી થતું એની અમે ખાતરી આપીએ છીએ. આ વખતે અમે યુવાનો આ ઝુંબેશમાં જોડાયા છે. મારી ઉંમરમાં આવું બંધારણ પહેલી વાર ઘડાનું છે અને અમે એમને એમ 100% ખાતરી આપીએ છીએ કે આનું ચોક્કસપણે પાલન થશે. પાલન થશે એવું કહી રહ્યા છે. બેન આપણી સાથે જ. બેન, આજે તમે અહીંયા બંધારણમાં આવ્યા હતા, સમાજે એક મોટું બંધારણ ઘડ્યું છે, ઘણા બધા એવા નિયમો છે, કુરિવાજો છે, શિક્ષણ ઉપર ભાર આપ્યું છે, બાળ લગ્ન ઉપર ભાર આપ્યું છે, લગ્નમાં થતા ખોટા ખર્ચા ઉપર ભાર આપ્યું છે. તમે આને લઈને શું કહેવા માંગો? તમે ખુશ છો? કયા કયા મુદ્દા એવા છે કે તમને ખૂબ સારા લાગ્યા, નથી ગમ્યા, શું કહો છો? હું આ સમાજના બંધારણ માટે સમર્થન આપું છું અને હું ખૂબ જ ખુશ છું. બાળ લગ્ન બંધ કરવા જોઈએ અને જે નાનપણમાં સગાઈ કરે છે એ પણ બંધ કરવી જોઈએ, જેથી આ સગાઈ સગપણ જે તૂટે છે એ તૂટશે નહીં. અને જે સમાજની બહેનો છે અને ભાઈઓ છે એમને ભણાવશો, એ શિક્ષિત થશે, આગળ આધુનિક યુગ છે એ બધાની એને જાણ થશે અને એ આગળ આવશે. બરાબર, આગળ આવશે એટલે એમનું ઘર સંસાર હશે, એમાં પણ સમાજના બીજાને પણ આગળ લાવશે. એક વ્યસનની વાત મૂકી છે અંદર. ઘણા બધા સમાજ, એક ખાલી રબારી સમાજ, ઘણા બધા સમાજમાં આજના યુવાનો જે છે ક્યાંક વ્યસને વળગ્યા છે. ઘણા બધા દારૂના લથે હોય કે પીણના લથે હોય છે. એવા યુવાનોને એક વાત કરી છે આજ સમાજમાં વ્યસન ના કરવું, તો એના માટે આપ શું કહેવું? એટલે એમ છે કે જે અમલ છે, કોઈ દારૂ છે,
કોઈ નિક્યુ ટક્સના છે, એ બધા જે છે રિવાજો, એમાં પણ સારો એવો સમાજે સુધારો લાવવા પ્રયત્ન કર્યો છે. અને હું તો કહું છું કે જે તાલુકા દીઠ, ગામ દીઠ જેટલાને આગેવાન બનાવે છે, અને એમાં પણ બહેનોને પણ સાથે લઈ અને એમાં જો કોઈ બહેનો ના માનતી હોય તો બહેનોને લઈ જાઓ, ભાઈઓ ના માનતો હોય તો ભાઈઓને પણ, વડવાળાના અને ગોગમારાની કસમ ખાઈને બધાએ કહેવાનું કે અમે આમાં પાકું સમર્થન આપશું ને જે ના માને એને સમાજે મનાવવો પડશે. અને આ રિવાજો સુધારવા પડશે. કેટલીક મહિલાઓ પણ વ્યસન કરે છે. હા. પહેલા કદાચ બીડી પીતા મહિલાઓ, પણ હવે એક નવો યુગ આવ્યો છે તો મહિલાઓ ક્યાંક ડ્રગ્સ દારૂના રવાડે ચડી છે. આ તમારી સમાજની વાત, ઘણા બધા સમાજમાં છે મહિલાઓ, તો એમના વિશે આપ શું કહેવા ચાહો? કે બંધારણ તો થયું છે પણ એના વિશે આપ શું? એને આપણે ધીરે ધીરે એને સુધારવું પડશે. એ વ્યસન એકદમ એમનાથી છૂટશે નહીં, પણ એમને ધીરે ધીરે થોડો સાથ સહકાર આપી અને એ પણ વ્યસન મુક્ત કરવા જ પડશે આપણે. બેન, આપ શું કહેવા માંગો છો? આજનું સમાજનું બંધારણ છે. ઓકે, કાકા છે આપણે. કાકા, શું કહો છો આપ? ઓકે, નથી બોલવું તો જોઈ શકાય છે કે આજે ખૂબ જ મોટું બંધારણ સમાજનું કરવામાં આવ્યું છે. લોકોમાં ક્યાં ખુશી છે કે સારું એવું બંધારણ કર્યું છે અને લઈને ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. અને આ પાલન આવતા સમયમાં લોકો કરે એવું પણ માંગ કરી રહ્યા છે. પરેશ પટિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.